કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર એની પ્રસ્તાવના, શું એની ઉપયોગિતા છે તે અને એનું વર્ગીકરણ જે છે એ આપણે ધ્યાનમાં રાખેલું હતું. આના પછીનો જે વિભાગ તમારી આપણી જે બુકમાં આપેલો છે અને એ છે આલ્કોહોલ એટલે કે ફિનોલ અને ઇથરના નામકરણ, નોમેનક્લેચર્સ. આમ તો તમને યાદ આવે તો આપણે ખૂબ લાંબો સમય નોમેનક્લેચરમાં વિતાવેલો છે. યાદ આવે તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં તો મેં નોમેનક્લેચરનો વિભાગ સ્કીપ પણ કરેલો હતો, કારણ કે હું એવું સમજતો હતો કે તમને એ વસ્તુ ખ્યાલ છે, પણ ઘણા લાંબા સમય સુધી તમે પણ IUPAC નામકરણને જોયેલા નથી. થોડુંક આ COVID-19ની ઘટનાને કારણે તમે પણ થોડાક નિષ્ક્રિય થઈ ગયેલા છો, એટલે હું પણ એવું જોખમ લેવા માંગતો નથી. એટલે આજે આખો એક લેક્ચર જે આપણે નામકરણનો જે છે એ હું અત્યારે લઈ લઉં છું, કે જેથી આપણું રિવિઝન પણ થઈ જાય અને ટેક્સ્ટબુકના રેફરન્સમાં આપણને થોડોક એનો ખ્યાલ પણ આવી જાય. હવે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના વર્ગીકરણમાં સૌથી પહેલા હું તમને આલ્કોહોલનું વર્ગીકરણ સમજાવવા માંગુ છું. એમાંય હું તમારી આગળ એ વિભાગમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલનું આપણે નામકરણ જે છે એ સમજવું છે. હવે તમને કદાચ ખબર હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ હોય તો એનું જે સામાન્ય સૂત્ર જે છે ને એ આવું જ દેખાશે, CnH2n+1OH, જ્યાં n બરાબર 1, 2, 3 વગેરે હોઈ શકે, અથવા ઘણી વખત ROH તરીકે પણ લખવામાં આવે છે, કે જ્યાં R બરાબર કયો સમૂહ હોય તો કે આલ્કાઇલ સમૂહ હોય. આ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું પણ આપણે 3 પદ્ધતિ પ્રમાણે નામકરણ કરવામાં આવે છે. 3 અલગ અલગ પદ્ધતિ જે છે એમાં આમ તમે જોવા જશો તો જે પહેલી પદ્ધતિ જે છે એને આપણે શું કહેશું? સામાન્ય પદ્ધતિ, અથવા આપણે સામાન્ય નામકરણ એવું આપણે કહીએ ને, કે સામાન્ય નામકરણ અથવા સામાન્ય પદ્ધતિ, જેને આપણે કોમન નેમ અથવા કોમન સિસ્ટમ કહેવામાં આવે છે. આ સામાન્ય નામની અંદર જેટલા પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, અત્યારે ફરીથી હું બરાબર કહું છું તમને, આપણે અત્યારે આલ્કોહોલમાં છીએ, એમાં આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં છીએ, અને એમાં આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલના સામાન્ય નામને આપણે સામાન્યતઃ તમે જોવા જશો તો એ લોકો કયા નામથી ઓળખાવશે ખબર છે? એને આલ્કાઇલ આલ્કોહોલથી ઓળખાવશે. થોડીક વાત હું તમને અત્યારે એવી પણ કરવા માંગુ છું, તમારી બુક કરતા હું થોડુંક ડિટેલમાં વધારે જઈ રહ્યો છું, કેમ કે મારા ધ્યાનની સામે JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ છે. તો અત્યારે ને અત્યારે ટોપિકની સાથે સાથે તમે જેટલું ઊંડા ઉતરશો તો આપણને ખ્યાલ આવી જશે. હવે આ આલ્કાઇલ આલ્કોહોલ કેવી રીતે નામ કરવામાં આવે? તો કે તમારે જે કોઈ પણ મોલેક્યુલ હોય, તમારો જે કંઈ પણ તમને સંયોજન આપવામાં આવેલું હોય, તો એમાં જે આલ્કાઇલ ગ્રુપ હોય તો એ આલ્કાઇલ ગ્રુપનું નામ લખવાનું અને એના એકદમ છેડે તમારે આલ્કોહોલ શબ્દ પ્રયોગ કરવાનો છે. હું સાદું તમને સમજાવવા માંગુ છું કે મારી પાસે CH3OH છે. તો આ CH3OH જે છે આપણે બધાને ખબર છે કે આ શું છે, તો કે મિથાઇલ અને વત્તા એના નામને અંતે શું લખવાનું? આલ્કોહોલ. તો આનું નામ શું થઈ જશે? એટલે આમ ઇઝ ઇક્વલ ટુ આપણે જોવા જઈએ તો આપણે એને શું કહેવાય? મિથાઇલ આલ્કોહોલ. આ સામાન્ય નામકરણની પદ્ધતિ છે, બરાબર છે, જેને આપણે પેટ નેમ અથવા કોમન નેમ કહીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ હજી એવું આપવા માંગુ છું કે મારી પાસે CH3 છે, આ CH છે, આ CH3 છે અને આ OH છે. તમે બધા જોઈ શકશો ખરા કે આ જે છે એ ગ્રુપ કયું છે? તો કે આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને ઈ આઇસોપ્રોપાઇલ વત્તા શું છે? તો કે આલ્કોહોલ. તો તમે આમ જોવા જાઓ તો આનું નામ શું થઈ જશે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે. આવું જ હજી તમને બતાવવા માંગુ છું કે મારી પાસે CH3 અહીંયા OH અને અહીંયા CH3 છે, બરાબર છે. તો તમે જોશો તો આ શું છે? તો કે તૃતીયક બ્યુટાઇલ છે, તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ છે, એટલે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ છે, અને પ્લસ આલ્કોહોલ તો છે, તો આનું નામ શું થઈ જશે? ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ અથવા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આપણે થોડુંક સમજાતું જશે. એટલે આ સામાન્ય નામકરણની પદ્ધતિ છે. આ સામાન્ય નામ પછી આપણે બીજા નંબરની જે પદ્ધતિ છે, જે અમુક બુકમાં નથી લખી, આ ધ્યાન રાખજો, આ બુકની અંદર અત્યારે છે નહીં, એટલે હું તમને અત્યારે એક સિમ્બોલ કરી નાખું છું કે આ બુકમાં અત્યારે બતાવેલું નથી. હા, પણ એ પદ્ધતિનું નામ શું છે? તો કે એને કાર્બિનોલ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે કાર્બિનોલ નામકરણ, એટલે કાર્બિનોલ પ્રમાણે જોવાનું.
તમને પહેલા હું જણાવી દઉં કે મિથેનોલ છે ને, મિથેનોલ CH3OH, અને આપણે શું કહેવામાં આવે છે ખબર છે? એનું નામ શું છે? તો કે એનું હુલામણું નામ છે કાર્બિનોલ તરીકે બોલાય છે. તો હવે મારે બીજા કોઈ પણ આલ્કોહોલના નામકરણ કરવા હોય તો મારે જેમ કે તમારી પાસે તો તમારે શું, જેમ કે તમારી પાસે આલ્કાઇલ અથવા જેને કહી શકાય કે એરાઇલ વ્યુત્પન્ન હોય કાર્બિનોલના, તો આલ્કાઇલ એરાઇલ જે વ્યુત્પન્નો છે, ડેરિવેટિવ્સ છે, તો એનું નામકરણ કાર્બિનોલ પ્રમાણે કરી શકાય. એના કરતા હું તમને સીધું પેલા એક્ઝામ્પલમાં જ લઈ જાઉં તો તમને થોડો ખ્યાલ આવી જાય કે હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે છે CH3CH2OH. તો આનું નામ શું થશે ખબર છે? મિથાઇલ, કારણ કે આગળ CH3 છે અને બાકી મિથેનોલ ટાઈપનું ગ્રુપ છે, તો આને શું કહેવાય? મિથાઇલ કાર્બિનોલ. મિથાઇલ કાર્બિનોલ. એવું જ હું તમને સમજાવવા માંગુ છું કે મારી પાસે છે CH3, અહીંયા CH, આ OH અને આ CH3 છે. તો આમાં કેટલા મિથાઇલ છે? તો કે 2 મિથાઇલ છે. તો આને શું કહેવાય? ડાય મિથાઇલ કાર્બિનોલ. ડાય મિથાઇલ કાર્બિનોલ. હજી તમે એવું જ જોવાનો પ્રયત્ન કરો તો મારી પાસે CH3 છે, અહીંયા CH3 છે, આ OH છે અને આ CH3 છે. તો આને આપણે શું કહી શકાશે? તો કે ટ્રાયમિથાઇલ. અને બાકી તો મિથેનોલ ટાઈપની સિસ્ટમ દેખાય છે, એટલે એ મિથેનોલનું બીજું નામ શું છે? કાર્બિનોલ. તો ધ્યાન રાખજો, આ પદ્ધતિ હાલના સમયમાં ઉપયોગમાં લેવાતી નથી, એટલે બહુ તમને એના દર્શન થતા નથી. સમજાય છે? પણ તમને ખ્યાલ આવવો જોઈએ, કેમ કે અમુક જગ્યા ઉપર, અમુક એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ ની અંદર એ લોકો સીધા આવા કાર્બિનોલથી તમારી પર એટેક કરે, તો તમને એનો ખ્યાલ હોવો જોઈએ. ત્રીજા નંબરમાં હું તમને આપણે જે મેઇન વસ્તુમાં સમજવા માંગીએ છીએ અને એ છે IUPAC નામ, એટલે કે IUPAC નામકરણ. IUPAC નામકરણમાં આપણે બધાને ખબર છે કે આલ્કોહોલ જે છે એને આપણે આલ્કેનોલ પણ કહેવામાં આવે છે. આની અંદર આપણને બધાને ખ્યાલ આવે છે કે તમારે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પહેલા નક્કી કરવાની કે જેની સાથે OH સમૂહ જોડાયેલો હોય, પછી OH થી આપણે નંબરિંગ આપવાના કે જેથી OH ને લઘુત્તમ નંબર મળે, અને પછી એ પ્રમાણે તમે બધા અલગ અલગ નામકરણ કરી શકો છો, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનો પ્રયત્ન કરીએ. તો હું તમને કહેવા માંગુ છું કે મારી પાસે એક CH3OH છે, તો CH3OH ને આપણે શું કહી શકાશે? તો કે મિથેનોલ. એવું જ મારી પાસે છે CH3CH2OH છે, તો આને આપણે શું કહી શકાશે? ઇથેનોલ. ઇથેનોલ એટલે ઇથેનોલ, રાઈટ? એવું જ મારી પાસે અત્યારે આમ તમે જોવા જાઓ તો શું છે? તો કે CH3CH2CH2OH છે, તો આને આપણે શું કહી શકાશે? તો કે પ્રોપેન. પ્રોપેન વન ઓલ. પ્રોપેન વન ઓલ. ચેક કરતા જાજો. CH3, આ CH, અહીંયા OH છે, આ CH3 છે, તો આને આપણે શું કહી શકાશે? તો કે પ્રોપેન તો છે જ, પણ 2 નંબર ઉપર ઓલ છે, તો પ્રોપેન 2 ઓલ. ક્લિયર થયું તમને? બરાબર. હજી આપણે આજ વધારે ને વધારે હજી થોડાક ઉદાહરણો જોતા જઈએ. CH3, CH2, CH2, CH2OH છે, તો આને આપણે શું કહી શકાશે? તો કે બ્યુટેન વન ઓલ કહેવામાં આવશે, રાઈટ? હજી જોઈએ CH3, આ CH છે, આ OH છે, અહીંયા આપણે ચેક કરીએ CH2 CH3, ટોટલ 4 કાર્બન છે, 2 નંબર, એટલે અહીંથી નંબરિંગ આપશું તો 1 2, તો આને આપણે શું કહેવાશે? બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. નંબર ચેક કરી લેજો 1 2 3 4. બધું આપણે કવર કરી ચૂકેલા છીએ, પણ થોડુંક આપણે મેં શરૂઆતમાં તમને કીધું ને કે તમે પણ ભૂલી ગયા છો, અને બીજા નંબરમાં થોડીક અત્યારની સાંપ્રત પરિસ્થિતિ એવી છે કે તમે કદાચ હજી જૂનું યાદ કરતા ન હો, તો મને એવું લાગ્યું કે આપણે અત્યારે આ લેક્ચરની અંદર આ ચેક કરી લઈએ. તો આ તમે જોશો તો આ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. અહીંયા પણ તમે જુઓ કે મારી પાસે CH3 છે, આ C છે, અહીંયા CH3 છે, આ OH છે, આ CH3 છે, તો આને આપણે શું કહી શકાશે? 2 મિથાઇલ પ્રોપેન પ્રોપેન 2 ઓલ. હું માનું છું કે તમને ક્લિયર થઈ ગયેલું છે. આપણે સમાનધર્મી શ્રેણી જે હતી ને, એના બધા અમુક મેમ્બરો મેં તમને બતાવેલા છે કે જેના પહેલા 4 મેમ્બરો હોય તો તમે એને કેવી રીતે રજૂ કરી શકો છો. આ તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે.
હવે હું તમને એક એવી વસ્તુ ઉપર લઈ જાઉં છું કે જેમાં આપણી પાસે સાયકલિક કમ્પાઉન્ડ હોય, એટલે કે સાયકલિક આલ્કોહોલ હોય, તો આપણે બધાને ખબર છે કે આપણે પૂર્વક પહેલા શું લખીએ છીએ? સાયક્લો. એટલે પછી ઈ તમે સામાન્ય નામ હોય કે આયુપીએસી નામ હોય, રાઈટ? પછી જો સામાન્ય નામ હોય તો એની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ હોય તો એને ગ્રીક આલ્ફાબેટ્સ આલ્ફા, બીટા, ગેમા વગેરેથી લખાય. અને જો આયુપીએસી નામ હોય તો આપણે 1, 2, 3 એવા ન્યુમેરિકલ આપણે જે છે એ આપણે લખતા હોઈએ છીએ. પણ એના કરતાં આપણે સીધી જ વસ્તુને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો હું તમને આવું સમજાવવા માંગુ છું કે મારી પાસે જે સંયોજન છે એ કંઈક આ રીતે છે. તો હવે આનું આયુપીએસી નામ શું થશે? આયુપીએસી નામ તો કે આનું આયુપીએસી નામ છે સાયક્લો હેક્ઝેનોલ. અને જો એનું કોમન નામ તમે જોવા જશો તો એ શું છે? તો કે સાયક્લો હેક્ઝાઇલ આલ્કોહોલ. આ એનું સામાન્ય નામ છે. આવું જ તમે સમજવાનો પ્રયત્ન કરશો તો આ જગ્યા ઉપર આપણે આવું લખી શકાય. અહીંયા શું છે? તો કે CH3 અને અહીંયા શું છે? તો કે OH. તો આનું આયુપીએસી નામ આપણે જોવા જવું હોય તો શું થશે? 2-મિથાઇલ. 2-મિથાઇલ. 2 નંબર પર વિસ્થાપિત સમૂહ મિથાઇલ, જેમ કે OH વધુ ક્રિયાશીલ સમૂહ છે તો 2-મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. 2-મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. અને જો તમે કોમન નામ સમજો, કોમન નામ તો એ શું છે? આલ્ફા મિથાઇલ સાયક્લોપેન્ટાઇલ આલ્કોહોલ. તો આ પ્રમાણે તમે આપી શકો છો. એટલે અત્યારે આપણો આ એ વિભાગ ચાલી રહેલો છે જે મોનોહાઇડ્રિક આલ્કોહોલનો છે. એવી રીતે હું તમને બીજો વિભાગ લઈ જવા માંગુ છું અને એ છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. હવે આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ તમે જ્યારે પણ જોશો તો એ લોકોની જનરલ ફોર્મ્યુલા એટલે કે એનું સામાન્ય સૂત્ર જે છે ને એ કંઈક તમને આવા પ્રકારનું તમને મળશે. CH2N અને OH ટ્વાઇસ. જ્યાં N બરાબર શું હશે? 2, 3, 4 વગેરે હોય. બીજું કે આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે ને એનો ગળિયો સ્વાદ છે, સ્વીટ ટેસ્ટ છે. એટલે એને અમે ઘણા બધા લોકો એને ગ્લાયકોલ થી ઓળખે છે. જ્યાં તમને ડાયહાઇડ્રિક આલ્કોહોલ દેખાય એ બધાને શું કહેવાય? ગ્લાયકોલ્સ તરીકે તમે ઓળખવામાં આવે છે. હવે એ જેમાં આલ્ફા ગ્લાયકોલ હોય, એટલે સપોઝ કે તમારી પાસે 1,2 ગ્લાયકોલ હોય, 1,3 ગ્લાયકોલ હોય, રાઈટ? તો એવી રીતે તમને બધા અલગ અલગ ગ્લાયકોલ્સને તમે સમજી શકો છો. એમાં હું તમારી આગળ પેલા એક એક્ઝામ્પલ આપી દઉં છું. મારી પાસે છે CH2OH અને CH2OH. આનું નામ શું છે? તો કે આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. કેમ? તો કે એક વખત આ આલ્કીન હતું, એના ઘરમાં એડિશન રિએક્શન યોગશીલ પ્રક્રિયાથી OH સમૂહ દાખલ કર્યા છે અને આ તમે કોમન નેમ છે. હવે આયુપીએસી નેમ તો આપણને બધાને ખબર છે. એ શું છે? ઇથેન 1,2-ડાયોલ. એક ખાસ ધ્યાન રાખજો, ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં ક્યારેય જેમિનલ નહીં બને, કારણ કે એક જ કાર્બન ઉપર 2 OH ની સ્ટેબિલિટી હોતી નથી. કારણ કે જ્યારે એક જ કાર્બન ઉપર 2 OH હોય ને તો એ લોકો પાણીનો અણુ દૂર કરી નાખે, એટલે એ પોસિબલ થતું નથી. એટલે ઇથિલિન એટલે તમે સમજી ગયા, જેમિનલ આમાં બનવાનો નથી. હજી આપણે જોઈએ તો મારી પાસે છે CH3, CH, OH, CH2OH. તો આને આપણે શું કહી શકાશે ખરા? પ્રોપિલિન ગ્લાયકોલ કહેવાશે. અને આ પ્રોપિલિન ગ્લાયકોલ જે છે એનું બીજું નામ શું છે? તો કે પ્રોપેન 1,2-ડાયોલ. તો આવા તમે અલગ અલગ હજી એક એક્ઝામ્પલ આપવું હોય તો હું તમને આવું પણ આપવા માંગુ છું. આ આપણે પેલું એક્ઝામ્પલ આપ્યું હતું, આ બીજું છે. હજી હું તમને એક ત્રીજું એક્ઝામ્પલ આપું. આ OH છે, આ CH2 છે, આ CH2 છે, આ CH2 છે, આ OH છે. તો આનું નામ શું છે? તો કે આનું કોમન નેમ તો કે કોમન નેમ છે ટ્રાઇમિથિલિન ગ્લાયકોલ. પણ આનું આયુપીએસી નામ શું છે? તો કે આનું આયુપીએસી નામ છે પ્રોપેન 1,3-ડાયોલ. બરાબર, આપણે સમજાણ ગયું હશે.
તો આ તમને ડાયોલ. હવે એવી જ રીતે હું તમને સી વિભાગ બતાવવા માંગુ છું અને એ છે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે એવા આલ્કોહોલ જેમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ તમને જોવા મળે. અને ઘણી બધી વખત અમે IUPAC ના નામમાં જોવા માંગીએ છીએ અને એને આલ્કેન ટ્રાયોલ તરીકે ઓળખાય છે. આલ્કેન ટ્રાયોલ તરીકે અમે એને ઓળખીએ છીએ, રાઈટ. આના માટે કોઈ એવો જેને કહેવાય ને કે કોમન નેમ માટે કોઈ એવો જનરલ નિયમ આમાં હોતો નથી. અને IUPAC ના માટે આપણે આલ્કેન ટ્રાયોલ તરીકે ઓળખીએ છીએ. જેમાં હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું અને એ છે CH2OH, CHOH અને CH2OH. 3 આલ્કોહોલ, 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે. તો આપણે બધાને ખબર છે કે આનું IUPAC નામ શું થશે? પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. આ એનું IUPAC નામ છે. પણ કોમન નામ શું છે? તો કે એનું કોમન નામ છે ગ્લિસરીન અથવા એને કહેવાય છે ગ્લિસરોલ. તો તમને થોડું આલ્કેન ટ્રાયોલના રેફરન્સમાં તમને ખ્યાલ આવી ગયેલો હશે. તો આ આપણે અત્યારે આલ્કોહોલનું એક નામકરણ જે છે એ આપણે સમજેલા છીએ. હવે હું તમને એક બીજા વિભાગ તરફ તમને લઈ જવા માંગુ છું અને એ છે ફિનોલનું નામકરણ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે ફિનોલનું નામકરણ. બરાબર. તો હવે ફિનોલનું નામકરણ આપણે કેવી રીતે કરી શકાય, એટલે નોમેનક્લેચર ઓફ ફિનોલ્સ આપણે જોઈએ છીએ. ફરીથી ફિનોલનું નામકરણ. ફિનોલના નામકરણમાં પાછો આપણે એ ભાગ પાડી દઈએ, મોનો હાઇડ્રિક ફિનોલ. ફિનોલ એટલે પહેલા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે OH સમૂહ સીધો જ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો હોય, એટલે કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય sp2 હોય અને પછી ફિનાઇલ રિંગ હોવી જોઈએ. તો એ મોનોહાઇડ્રિક ફિનોલમાં આવે છે. એમાં હું તમારી આગળ થોડાક એક્ઝામ્પલને શેર કરી રહ્યો છું, જેમાં આપણે અત્યારે જોતા જઈએ છીએ કે મારી પાસે છે OH અને CH3. એવી રીતે મારી પાસે એક બીજો કમ્પાઉન્ડ હું તમને બતાવવા માંગુ છું, એ પણ છે OH અને CH3 અને એનો જ ત્રીજો સમઘટક તમે જે જોવા માંગો છો એ છે આપણી પાસે OH અને CH3. બરાબર છે. તો હવે તમને ખ્યાલ કે આ જે અત્યારે તમે જે સમઘટકો જોઈ રહ્યા છો, તો આમાં પહેલું તમે જે જુઓ છો આનું IUPAC નામ શું છે? તો કે આનું IUPAC નામ તમે જોવા જશો તો 2-મિથાઇલ ફિનોલ છે, જેનું પ્રચલિત નામ એટલે કોમન નેમ એ શું છે? તો કે ઓર્થોક્રેસોલ છે. આનું IUPAC નામ શું છે? ફરીથી બતાવું છું. તો કે આનું IUPAC નામ છે 3-મિથાઇલ ફિનોલ છે. અને એનું કોમન નેમ શું છે? તો કે એનું કોમન નેમ છે મેટાક્રેસોલ. તો તમે સમજી ગયા છો, આનું IUPAC નામ છે 4-મિથાઇલ ફિનોલ અને એનું કોમન નેમ શું છે? તો કે પેરાક્રેસોલ. આપને સમજાઈ ગયું? હવે આ જ વસ્તુને હજી હું તમને બીજી રીતે તમને સમજાવવા માંગુ છું કે જેમાં હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે અહીંયા OH છે, Br છે. એવું હું તમને એક બીજો સંયોજન અહીંયા બતાવવા માંગુ છું, જેમાં હું શું કહેવા માંગુ છું કે અહીંયા મારી પાસે OH છે અને NH2 છે અને એવી રીતે મારી પાસે એક ત્રીજું સંયોજન છે જે હું તમને કહેવા માંગુ છું, એટલે અલગ અલગ હું તમને બતાવવા માંગુ છું. તો આનું IUPAC નામ શું થશે? 2-બ્રોમોફિનોલ. આનું IUPAC નામ શું છે? 2-બ્રોમોફિનોલ. આનું કોમન નામ શું છે? તો કે ઓર્થોબ્રોમોફિનોલ. આનું નામ શું છે? તો કે 3-એમિનોફિનોલ. તો કે એનું સામાન્ય નામ શું છે? તો કે મેટાએમિનોફિનોલ. તો આનું શું થશે IUPAC નામ? તો કે 4-નાઇટ્રોફિનોલ. તો કે આનું સામાન્ય નામ? તો કે પેરાનાઇટ્રોફિનોલ. આપણે બધાને ખબર છે ઓર્થો, મેટા અને પેરા જે પોઝિશન જે છે એ અનુક્રમે 1-2, 1-3 અને 1-4 ને આપણે જે છે એ એપ્લાય કરીએ છીએ. હજી અચ્છા ચાલો, હવે અહીંયા સુધી તો શું બનતું હતું કે તમારો OH ક્રિયાશીલ સમૂહ બીજા વિસ્થાપિત સમૂહ કરતા પાવરફુલ હતો, એટલે ફિનોલ તરીકે લાગતો હતો.
પણ ઘણી બધી વખત આપણે જાણીએ છીએ ને કે OH જે હાઇડ્રોક્સી ગ્રુપ છે એનાથી પણ વધારે પાવરફુલ ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે હવે OH ને આપણે હાઇડ્રોક્સી તરીકે ડિસ્કસ કરવું પડશે. તો એ તમને થોડાક સ્પેસિફિક એક્ઝામ્પલ આપવા માંગુ છું. એ કંઈક આ રીતે છે, જેમાં આપણી પાસે છે OH છે અને CHO છે. તો આ OH અને CHO જે છે તો તમે સમજી શકશો કે આનું નામ શું આપણે આપી શકશું, તો આનું નામ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. ધ્યાન રાખજો, આ IUPAC નામ છે, પણ આનું જો કોમન નામ મારે તમને આપવું હોય તો એ શું થશે? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. હજી પણ એક આનું કોમન નેમ છે અને એ છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ. આવું જ તમને હજી એક સંયોજન બતાવવા માંગુ છું અને એ કેવું છે તો કે OH અને COOH છે. તો આનું IUPAC નામ શું છે? તો કે આનું IUPAC નામ છે 2-હાઇડ્રોક્સી. 2-હાઇડ્રોક્સી, કારણ કે OH is less reactive compared to the COOH, so at that time we have to use OH as a hydroxy. So 2-hydroxy benzoic acid. 2-hydroxy benzoic acid. તો આનું કોમન નેમ શું છે તો કે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, અને હજી બીજું એક કોમન નેમ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ, આ એનું કોમન નેમ છે. તો આપણે થોડો ખ્યાલ આવી ગયેલો હશે. હજી થોડાક આપણે એક્ઝામ્પલને ચેક કરીએ છીએ. હજી હું તમને એવા બતાવવા માંગુ છું 1-2 કે જેની અંદર OH નબળો પડતો હોય, કારણ કે OH કરતા પાવરફુલ જેટલા કીટોન એનાથી પાવરફુલ છે, આલ્ડીહાઇડ એનાથી પાવરફુલ છે, કાર્બોક્સિલિક એસિડ એનાથી પાવરફુલ છે, એસ્ટર એનાથી પાવરફુલ છે. તો આનું IUPAC નામ મારે આપવું હોય તો શું થશે? 4-હાઇડ્રોક્સી એસિટોફિનોન છે. 4-હાઇડ્રોક્સી એસિટોફિનોન. તો આનું પ્રચલિત નામ શું છે? પેરાહાઇડ્રોક્સી એસિટોફિનોન. એવું જ હું તમને હજી એક નામકરણ તમને સમજાવવા માંગુ છું. એ કંઈક આ રીતે છે કે જેમાં ફિનોલ ગ્રુપ તો છે જ, પણ અહીંયા એસ્ટર ગ્રુપ છે, અને એસ્ટર આવે ત્યારે આપણે ખબર અહીંયાથી તોડી નાખતા હોઈએ છીએ આપણે પેલા. તો આનું IUPAC નામ શું છે તો કે પેલા મિથાઇલ કરી નાખો. પછી શું છે તો કે આના 3 ઉપર હાઇડ્રોક્સી છે, તો મિથાઇલ 3-હાઇડ્રોક્સી બેન્ઝોએટ. મિથાઇલ 3-હાઇડ્રોક્સી બેન્ઝોએટ, આ એનું IUPAC નામ છે. બરાબર છે? તો આનું કોમન નેમ શું થશે તો કે મિથાઇલ, પણ મેટા હાઇડ્રોક્સી બેન્ઝોએટ. 3 ને બદલે તમારે ખાલી શું કરી નાખવાનું છે? મેટા કરી નાખવાનું છે. આ તમને થોડુંક સમજાઈ ગયેલું હશે. મોનોહાઇડ્રિક ફિનોલ. હવે એવી રીતે હું તમને બતાવવા માંગુ છું કે ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલની પણ વાત કરું છું. આમાં પોલીહાઇડ્રિક સુધી જઈ શકાય છે, એટલે ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ એમાં આપણે ચેક કરીએ છીએ. જેમ કે અત્યારે હું તમને એવું સમજાવવા માંગુ છું કે મારી પાસે 2 OH સમૂહ છે. એવી રીતે અચ્છા, આને આપણે શું નામ આપ્યું હતું યાદ આવે તો? આનું નામ છે બેન્ઝીન 1,2-ડાયોલ. અને આનું બીજું નામ શું છે? બોલે કેટેકોલ અથવા કેટેચોલ. આ કોમન નેમ છે, ધ્યાન રાખજો. અને આ કયું નામ છે તો કે IUPAC નામ છે. અહીંયા તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમારી પાસે શું છે તો કે અહીંયા OH તો છે અને અહીંયા OH છે. તો આને આપણે શું કહી શકાશે IUPAC ના રેફરન્સમાં? તો કે આપણી પાસે છે આ બેન્ઝીન 1,3-ડાયોલ. અને આનું કોમન નેમ શું છે તો કે આનું કોમન નેમ છે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. એમ હજી આપણે ચેક કરીએ તો આ તમે જે જોવા માંગો છો એ છે OH અને OH. તો આનું નામ શું છે IUPAC નામ તો કે બેન્ઝીન 1,4-ડાયોલ. અને આનું કોમન નેમ શું છે તો કે હાઇડ્રોક્વિનોલ અથવા ક્વિનોલ. બરાબર છે? આપને સમજાતું જશે. અમે તમને થોડાક ડાયહાઇડ્રિકના એક્ઝામ્પલ આપ્યા છે. એવા હું તમારી આગળ થોડાક ટ્રાયહાઇડ્રિકનું પણ આપવા માંગુ છું. જેમ કે તે મારી પાસે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ બતાવું છું. આમાં થોડા કોમ્બિનેશન પણ આપણે જોશું. OH અને OH બધા બાજુમાં છે. તો આનું નામ શું થશે? આનું નામ છે બેન્ઝીન 1,2,3-ટ્રાયોલ. અને બીજું નામ શું છે એનું તો કે આનું નામ છે પાયરોગેલોલ. કોમન નેમ. આ કોમન, એ ગોખવું પડશે.
આ IUPAC નેમ છે. હજી તમને જો થોડોક રસ પડે તો હું હજી એક બે બીજા બતાવું તમને આની અંદર. રાઈટ, આમાં શું છે તો કે OH બાજુમાં અને એક 1 2 4 સ્થિતિમાં છે. તો આનું આપણે નામ શું આપી શકાશે? બેન્ઝીન 1 2 4 ટ્રાયોલ. અને આનું કોમન નેમ શું છે? કોમન નેમ તો કે હાઇડ્રોક્સી ક્વિનોલ. આ ક્વિનોન છે, આ ક્વિનોલ છે, એ ધ્યાન રાખજો. હજી તમને જોતું હોય તો હજી એક એક્ઝામ્પલ તમને આપું, સિમેટ્રિક વાળું એક્ઝામ્પલ આપું કે જેમાં પોઝિશન ત્રણેય OH ની સિમેટ્રિક હોય. તો આ તો આપણે બધા જાણીએ છીએ કે આને આપણે શું કહેવાશે? બેન્ઝીન 1 3 5 ટ્રાયોલ. અને આને કહેવાય છે ફ્લોરોગ્લુસિનોલ. હમણાં બહુ ચિંતા કોમન નેમની નહીં કરતા, પહેલા IUPAC નામ તમારું જે છે એની અંદર તમે વધારે રસ રાખજો કે કયા IUPAC નામ આવી રહેલા છે. તો આ આખી મેં તમને જે અત્યારે વાત કરેલી છે એ શેના સંદર્ભમાં કરેલી છે તમને? તો કે ફિનોલના રેફરન્સમાં તમને કરેલી છે. હવે આપણે કયું નામકરણ સમજવું છે? તો કે હવે આપણે ઇથરનું નામકરણ સમજવું છે. આ થોડોક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. આલ્કોહોલ અને ફિનોલ કરતા તમને વધારે પડતા પરીક્ષાની અંદર ઇથરના નામકરણો વધારે પૂછાય છે. તો કે એમાં પણ પાછી બે નામ આવશે, સામાન્ય નામ અને IUPAC નામ. એમાં જે આપણે IUPAC નામ આપીએ છીએ એની સિસ્ટમ શું છે? તો કે આલ્કોક્સી આલ્કેન, એટલે લાંબામાં લાંબી જે મૂળ હોય એ આલ્કેનમાં આવે, બાકીના આપણે આલ્કોક્સી કરી દેવામાં આવે છે. હવે આપણે એક પછી એક થોડાક એમના તમને ઉદાહરણો હું બતાવવા માંગુ છું. મારી પાસે છે CH3OCH3. તો આપણે બધા જાણીએ છીએ કે આને શું કહેવાશે? તો કે આને કહેવાશે ડાય મિથાઇલ ઇથર. અને IUPAC નેમ શું છે? તો કે IUPAC નેમ છે મિથોક્સી મિથેન. હજી તમે જુઓ, હું ઘણા બતાવું છું, આમાં તમને થોડા ઢગલો કરી દઈએ છીએ આપણે. CH3 CH2O CH3. તો આને આપણે શું કહેવાશે? આલ્ફાબેટિકલી ઇથાઇલ મિથાઇલ ઇથર. અને અહીંયા નામ શું થઈ જશે? તો કે મિથોક્સી ઇથેન. ત્રીજું તમને બતાવવા માંગુ છું, CH3 CH2O CH2 CH3. આ શું છે? તો કે ડાય, કારણ કે જ્યારે સમાન આવતા હોય તો આપણે ડાય ઇથાઇલ ઇથર લખીએ છીએ. તો અહીંયા આપણે શું નામ થશે? તો કે કોઈને પણ ઓક્સી, કારણ કે અહીંયા સરખું જ છે, તો ઇથોક્સી ઇથેન, કારણ કે અહીંયા સરખા છે. અહીંયા નાનાને ઓક્સી લગાડવાનું હતું ને આલ્કેનનું મૂળ હતું. બરાબર છે? આ તમને સમજાવવા માંડી ગયા છે આ. બરાબર? હજી આપણે ઘણા એટલે આપણે આની અંદર જેટલા પણ હશે તમને, કે આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આને થોડું વધારે પ્રાધાન્ય આપેલું છે. અહીંયા તમે જોશો તો અહીંયા 1 2 3 છે. તો પેલા હું તમને અહીંયા નામ આપી દઉં. આ 1 મિથોક્સી છે અને પ્રોપેન છે. ઘણાને એવું થાય કે અહીંયા 1 કાં આપ્યો, કારણ કે આમાં 2 મિથોક્સી પ્રોપેન પોસિબલ છે. હવે અહીંયા નામ આપવું હોય તો શું થશે? તો કે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. કારણ કે નોર્મલ છે, આઈસો નથી, અત્યારે શૃંખલા રેખીય છે, શાખીય નથી. હજી આનો જ હું તમને એક સમઘટક બતાવવા માંગુ છું. એ કંઈક આ રીતેનો છે, જુઓ. બરાબર છે? તો આનું નામ શું થઈ જશે? એ મિથાઇલ તો બધું બરાબર છે, પણ અહીંયા શું આવી જશે? તો કે સોરી, એટલે મારે થોડી ભૂલ થઈ ગઈ છે, એક અહીંયા લખી નાખું છું. આઈસો પ્રોપાઇલ પેલા લેવું પડશે અને મિથાઇલ ઇથર. રાઈટ? તો આનું નામ અહીંયા શું થઈ જશે? તો કે નંબર આપી દો, 1 2 3 નંબર આપો. તો તમે શું લખી શકશો? 2 મિથોક્સી પ્રોપેન. આપણે અત્યારે ઇથરના નામકરણની વાત સમજાવી રહેલા છીએ. ઇથરના નામકરણની જ વાત હું તમને બતાવી રહેલો છું. હજી આપણે થોડાક ઇથરના નામકરણને હજી આપણે સેટ કરીએ છીએ, ચેક કરીએ છીએ. બરાબર? હવે તમે જુઓ, હજી ચેક કરીએ. જેમ કે આપણે છેલ્લે જોયું હતું કે આઈસો વાળું. હવે હું તમને આવું ઉદાહરણ આપું છું. CH3 છે, આ CH છે, આ CH3 છે, અહીંયા O, આ CH, આ CH3 અને આ CH3. તો તમે પેલા ખ્યાલ આવી જશે કે આ ડાય આઈસોપ્રોપાઇલ ઇથર છે. નંબરિંગ આપો તો કેવું થશે? 1 2 3 અને 1 2 3.
તો આને તમે આવું લખી શકશો ને કે 2 પ્રોપોક્સી 2 પ્રોપોક્સી પ્રોપેન. જેને ન સમજાણું હોય ફરીથી તમે ગમે મૂળ બનાવી શકશો કારણ કે બંને સરખા છે. તો આને તમે આપી દો આ પ્રોપેન છે. હવે ના 2 નંબર ઉપર શું છે તો કે 2 મિથોક્સી 2 પ્રોપોક્સી સોરી 2 આ 2 નંબર ઉપર 2 સાથે પાછું કનેક્ટેડ છે પ્રોપોક્સી પ્રોપેન. આ આઈયુપીએસી નામ છે અને આ આપણે સામાન્ય નામનું લિસ્ટિંગ કરતા જઈએ છીએ. હજી આપણે જોતા જઈએ. મારી પાસે છે CH3O આ C અહીંયા CH3 અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3. તો આ શું છે તો કે તૃતીયક બ્યુટાઇલ છે. જુઓ એક બાજુ તૃતીયક બ્યુટાઇલ, પછી એક બાજુ શું છે તો કે મિથાઇલ અને હવે શું છે તો કે ઇથર. નામકરણમાં તમે જોવા જશો તો અહીંયા નંબરિંગમાં ખૂબ તમારે જોવું પડશે ને કે આનું નામ નંબરિંગ કેવી રીતે થશે. આ 1 2 3 તો આમ તમે જોવો તો આનું નામ તો પેલા 2 મિથોક્સી તો છે. હવે પોતે કઈ સ્થિતિમાં પડ્યા છે તો કે 2 મિથોક્સી 2 મિથાઇલ છે. 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. હજી તમે જુઓ હજી થોડાક આપણે આમ સરસ રીતે મૂકીએ. CH3 આ C અહીંયા પણ CH3 છે અહીંયા પણ CH3 છે આ O છે. સેમ સિસ્ટમ હું અહીંયા સેટ કરી રહ્યો છું. તો આ શું છે ડાઈ શું છે તૃતીયક બ્યુટાઇલ ડાઈ તૃતીયક બ્યુટાઇલ ઇથર. આઈયુપીએસી નામમાં મજા આવશે. થોડુંક આપણે વિચારીએ 1 2 3 છે એમાં પણ 1 2 ને 3 જ છે ને. તો આને આપણે કેવી રીતે લખી શકાશે તો કે આને આપણે લખવું હોય તો આવું લખાશે ને કે અહીંયા શું છે તો કે 2 મિથાઇલ સોરી અહીંયા પેલા 2 મિથાઇલ 2 પ્રોપોક્સી 2 મિથાઇલ 2 પ્રોપોક્સી મિથાઇલ પ્રોપેન મિથાઇલ પ્રોપેન. થોડાક ઇન્ટરેસ્ટિંગ છે તમને મજા આવશે. અહીંયા પણ તમે જુઓ C6H5. હવે હું થોડુંક એરોમેટિક ગ્રુપ લઈ આવવા માંગુ છું. આપણે વાત થઈ હતી આને આપણે એરાઇલ ઇથર કહેવામાં આવે છે. આમ જોવા જાવ તો આલ્કાઇલ એરાઇલ ઇથર છે ને ઘણી એને એરાઇલ ઇથરમાં પણ તમે લઈ શકો છો. આનું નામ શું છે તો કે મિથાઇલ ફિનાઇલ ઇથર. હવે આ મિથાઇલ ફિનાઇલ ઇથર કે જેનું બીજું નામ છે એનિસોલ એને એનિસોલ પણ કહેવાય છે. અને આઈયુપીએસી નામ શું છે તો કે મિથોક્સી બેન્ઝીન મિથોક્સી બેન્ઝીન. આવું જ તમને એક બીજું બતાવું છું C6H5O C2H5. તો આ શું છે તો કે આને આપણે કહેવાશે ઇથાઇલ ફિનાઇલ ઇથર. આલ્ફાબેટિકલી જાઓ અને ફેનિટોલ હજી પણ એનું એક પ્રચલિત નામ છે. બાકી આઈયુપીએસી નામ તો આપણે બધાને ખબર જ છે કે ઇથોક્સી બેન્ઝીન જ કહેવું પડશે અને નાનાને ઓક્સી લગાડવાનું છે અને બેન્ઝીન છે. હજી તમે જુઓ તો C6H5O C6H5 છે. તો આને આપણે શું કહેવાશે ડાય ફિનાઇલ ઇથર. અને આનું આપણે બીજું નામ શું થશે તો કે આને આપણે કહેવાશે ફિનોક્સી બેન્ઝીન. શું કહેવાશે ફિનોક્સી બેન્ઝીન. હજી જુઓ ઘણા બધા આપણે મૂકવા મેં તમને કીધું ને આજે આપણે થોડોક આમાં ઢગલો કરવો છે. અહીંયા CH2 6 CH3. તો અહીંયા જુઓ હેપ્ટાઇલ ગ્રુપ છે અને આ કયું ગ્રુપ છે તો કે ફિનાઇલ ગ્રુપ છે. તો હેપ્ટાઇલ છે તો મારે આવું લખવું પડશે ને નોર્મલ હેપ્ટાઇલ છે પાછું એ નોર્મલ હેપ્ટાઇલ. પછી શું છે તો કે ફિનાઇલ અને હવે શું છે તો કે ઇથર. બાકી આમ જોવા જશો તો અહીંયા ફિનોક્સી હવે થઈ જશે નાનો કારણ કે નાનો છે કારણ કે 7 કાર્બન છે ઓલી પાસે. તો એ લાંબામાં લાંબી શૃંખલામાં એને આપણે હેપ્ટેન કહેવાશે. ચેક કરીએ હજી આપણે. મારી પાસે આ જ ઉદાહરણ ફરી પાછું C6H5 છે આ O છે આ CH2 છે આ CH2 છે અહીંયા CH છે આ CH3 છે અને અહીંયા CH3 છે. તો હવે તમે નંબરિંગ આપવાનો પ્રયત્ન કરશો તો શું થશે 1 2 3 4 થશે. તો આને આપણે શું પહેલા તો જો 1 2 3 4 5 છે એટલે આને આપણે આઇસોપેન્ટાઇલ તો કેવું જ પડશે આઇસોપેન્ટાઇલ. પછી શું છે તો કે ફિનાઇલ અને પછી શું છે તો કે ઇથર. અને અહીંયા આપણે કેવું હશે તો શું થશે તો કે અહીંયા મારે નંબરિંગ આપું છું 1 2 3. તો આને આપણે 3 મિથાઇલ આ 3 મિથાઇલ 1 બ્યુટોક્સી બેન્ઝીન
3 મિથાઇલ. પછી શું છે? 1 બ્યુટોક્સી, કાઉન્સ પૂરો, અને બેન્ઝીન. ચેક કરીએ હજી આપણે. મારી પાસે છે CH3, અહીંયા O છે, આ CH2 છે, આ CH2 છે, અને અહીંયા OCH3 છે. બબે ઇથર તમને દેખાય છે, ચેક કરી લેજો. એટલે આનું કોમન નેમ નથી થતું, પણ આનું IUPAC નામ ડેફિનેટલી તમે કહી શકશો કે 1,2-ડાયમિથોક્સી, 1,2-ડાયમિથોક્સી ઇથેન. એટલે નંબરિંગ આપી દો. 1,2 પર શું છે? 2 મિથોક્સી છે અને ઇથેન છે. હજી ચેક કરીએ. CH3O, CH આપણે થોડાક એક્ઝામ્પલમાં તમારી જે બુકની અંદર આપવામાં આવેલા છે ને એની ઉપર જ આપણે થોડુંક ફોકસ થઈએ. CH3O, સપોઝ કે હું આવું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. ચાલો ને, CH2Cl. તો આમાં તમે નંબરિંગ શું આપશો? 1, 2, કારણ કે ક્લોરીન અને ઇથરમાં એ છે, તો આનું નામ એવું થશે ને 2 ક્લોરો, 1 મિથોક્સી, અને ટોટલ 2 કાર્બન છે, તો આને આપણે ઇથેન કહેવાશે. હજી આપણે આગળ વધીએ. તમને સપોઝ કે આવું કમ્પાઉન્ડ આપવામાં આવે છે કે તમારી બુકમાં આપેલો છે, રાઈટ? અહીંયા શું છે? તો કે 2 મિથાઇલ છે, અને અહીંયા OC2H5 છે. તો આનું નામ શું થશે? તો 1 અને 2 છે, તો 2 ઇથોક્સી, 2 ઇથોક્સી. હવે શું થશે? 1 ડાયમિથાઇલ, 1 ડાયમિથાઇલ, સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝેન. તમે એકવાર પ્રયત્ન કરશો ને તો તમારું બધું બહુ સરસ રીતે આ બધા IUPAC નામકરણ તમારા ખ્યાલમાં આવી જશે. તો આજે આપણે જે છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે અટકીએ છીએ, અને પછીના લેક્ચરમાં આપણે એના બંધારણ અને એની પ્રિપેરેશન્સના રેફરન્સમાં આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.